સવા નવઘણ કૂવો જોવા માટે જઈએ છીએ. એ બહુ જ ઊંડો એ જે વાવ છે એના કરતાં બી ઊંડો છે. હવે જોઈએ અંદર પ્રતિબંધ ના હોય તો સારું. પડી કડીને નવઘણ કૂવો તો જોઈ લેજો ગાઈસ. પ્રતિબંધ તો નહીં શાયદ, તો વિડીયો ઉતારી શકીશું. ફાઇનલી આપણે અહીંયા થઈને અંદર જવાનું. હા, રસ્તો જ ખાલી એ રીતનો હોય ને. ये सो को ड्यूटी पे रख के मैं खाने चला गया. मैंने कहला ये तो ने यस दे यार फोन आया तो काम तो ये फोटा पड़ता था. ये सब से गुजर તો ગાઈ જોઈ લો, જોરદાર કોતરણી કામ કર્યું. પથ્થરના અંદર, ડુંગરના અંદર કોતર્યું આખું નવઘણ કૂવો. આ જોઈ લો, ખાલી પિલ્લર બનાવ્યા પાછા. બીક લાગે એવું છે ગાઈસ અંદર. છતાં બી આપણે તમને દેખાડવા માટે જઈશું અંદર. અંધારું ખૂબ છે. લાઈટ ચાલુ કરવું પડશે ગાઈસ. બહુ ભયાનક દ્રશ્ય. ગાઈસ અંદર તો અંધારું ખૂબ છે. પ્રકાશ માટે બારીઓ રાખેલી છે. હાફ બાપ કોઈ આવે ના સારું હોય. પબ્લિક ઓછી છે ને એટલે અહીંયા લાઇટિંગની જરૂર છે ભાઈ, ખરેખર. ગાઈસ અંધારું છે એટલે શાયદ કમ્પ્લીટલી નહીં દેખી શકાય, પણ ટ્રાય કરીશું કે જેટલું બને એટલું. ફોક્સ ચાલુ નહીં થયું. આ મોબાઈલનો ફોક્સ ચાલુ તો એ તમને કશું દેખાતું નહીં. જોઈ લે ખાલી. અને અંદર એટલું ઠંડુ લાગે ને જાણે એસીની જરૂર ના પડે. તો ભાઈ જુઓ, એટલે જવાનું માટે આટલેથી આવ્યા છીએ આપણે. પણ શાયદ અંધારાના લીધે દેખાતું નથી કશું. તો જુઓ ગાઈસ, નવઘણ કૂવો. હશે જ ના સારું. ના આટલે પતી ગયું હશે લ્યું, પણ હજી પોણી ને અંદર તો હશે જ ને થોડું. પોણી ટપકે જાય, બહુ ચોકથી આવી જાય. આવે જો પથ્થરમાં પોણી આવે. લાઇટની જરૂર હોય. શું કેવું? લાઇટો તો હું પણ હારી ચાલુ બગડી ગઈ. હા હા, અંધારું ના તો લાઇટ ના હોય તો લોચો વાગી જાય. ઠંડુ જેવું લાગે ને યાર. ઠંડક કેટલી કહું. બાકી મારું હારું ઉપર તો બફાઈ જવાય. એસી કરતે ઠંડુ લાગે. લાઇટો એખાદી બત્તીઓ આ વાયર તો લાયા પણ ચાલુ છે નહીં કરી કોઈ ખબર નહીં પડતી. બાકી જોરદાર બનાવ્યો મારા ઘર.
એવું જ લાગે હો. બાકી લાઇટ લાયા તો હું પણ એકલ દકલ તો બીક લાગે એવું મારું હવે. રાતે તો અવાજ ના તાણ. હાય તો ગાઈસ નવગણ કૂવો આપણે જોઈ લીધો ને બહુ જ મસ્ત મજા આવી ગયો. હાય પગથિયા બી કેટલો બધા અને કેટલો ઊંડો ગાઈસ, અડી કડી જે વાવ કરતાં બી ઊંડો. જોઈ લો ખાલી. કોતરણી એક નંબર હો ભાઈ. તો ગાઈસ આપણો નવગણ કૂવો જોઈને આવ્યા અને લગભગ આ કૂવો છે ને એ નવગણ પ્રથમ ઈસવીસન 1025-1044 અંદરમાં બંધાવ્યું હતું, એટલે મિનિમમ 1150 વર્ષ પહેલાં. તો આટલા જૂનું જોવું એ બહુ મહત્ત્વની વાત છે. તમે આવો એટલે જોજો ખાલી. લે પેલી બાજુ જવું નહીં, આમ આ બાજુ પેલું તળાવ જોવા જવાનું. તો ગાઈસ લગભગ 1100-1150 વર્ષ પહેલાંનો નવગણ કૂવો બનાવેલો હોય અને જે એની એન્જિનિયરિંગ હોય, જે એનું પ્લાનિંગ છે ને એક નંબર હ. કારણ કે ઉપર એટલો બફારો મારા અને અંદર જઈએ એટલે હજુ બી પથ્થરોમાં એ પાણી ટપકે જ જાય. એટલા વર્ષથી હજુ એ કૂવામાં પાણી ખાલી થયું નહીં. મતલબ એક અજાયબીની વાત કહેવાય કે આટલા વર્ષ 1100 વર્ષ 1150 વર્ષ પહેલાં બનાવેલી વસ્તુ હજુ બી પાણી ખાલી થયું નહીં. અને અંદર એટલું ઠંડક લાગે ને કે તમે આવો ને તો તમે 2 ઘડી બેસી જ રહ્યો, એટલું મસ્ત નજારો. તો ચલો ગાઈસ હવે જઈએ છીએ નવાબી તળાવ જોવા માટે. તો ગાઈસ આ એ જમાનાનો અનાજ ભંડાર હ, જોઈ લો. આના અંદર જે રૂમ બનાવેલા રહ્યા એમાં અનાજ ભરવામાં આવતું. જે વખત કે ભાઈ રાજમાં અછત થાય ને એટલે આનો ઉપયોગ કરવામાં આવતો. એનું હિસ્ટ્રી લખેલી છે બધી, જોઈ લઈએ આપણે કઈ રીતનું છે. અહીંયાથી ઉતરવાનું હોય ગેટ, પણ તાળું મારેલું. અનાજ ભંડાર જોઈ લો ખાલી, વિપુલ પ્રમાણ માત્રામાં લાંબા સમય સુધી ચાલે એટલો. અંદર તો બધું ઉગી ગયું પણ અનાજ બગડતું બી નહોતું એના અંદર. તેર ભાગોમાં વહેંચાયેલું, 5 મીટર પહોળી, 5 મીટરથી લઈને 15 મીટર સુધીની ઊંડાઈ ધરાવે છે. 13 ભાગોમાં વહેંચાયેલું. 12 વર્ષ સુધી આ ભંડારમાંથી અનાજનો ઉપયોગ કર્યો હશે. ઓહો. તો ગાઈસ એમાં એવું કહેવામાં આવ્યું કે જ્યારે પાટણના રાજા સિદ્ધાર્થ સોલંકીએ આ કિલ્લાના 12 પડાવ નાખ્યો એ ટાઈમે લગભગ 12 વર્ષ સુધી એ પડાવ નાખ્યો તો કિલ્લાને ઘેરાબંધી કરી હતી. એ ટાઈમે લોકોએ આ અનાજનો ઉપયોગ કર્યો છે 12 વર્ષ સુધી.
એવું લખવામાં એની હિસ્ટ્રી એવી કે હ. તો ગાઈસ વિચાર કરો એ ટાઈમે લગભગ એકમાં કેટલું અનાજ માતું છે કે 12 વર્ષ સુધી ઉપરકોટના અંદરની જે પ્રજા હતી, રાજા કે જે અંદરના એના સાથીદાર સૈનિકો, એમને એનો ઉપયોગ કર્યો છે ખાવા પીવા. વિચાર કરો. તો ચલો ગાઈસ હવે નીકળીએ બહાર.